મારી વાલી બહેનો અને ભાઈઓ, આજનો વિડીયો બહેનોના જીવનને બદલનારો બની રહેવાનો છે, તો પૂરો વિડીયો જરૂર જુઓ. વિડીયોને લાઈક અત્યારે જ કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમારો નાનો ભાઈ દિનેશ. ઉર્મિલાએ કળશને પગની હળવી ઠોકર મારીને સાસરીમાં કુમકુમ પગલાં પાડ્યા. પોતે જ્યાં નાનીથી મોટી થઈ 21 વર્ષ સુધી લાડકોડ લડાવ્યા, તેવા માતા પિતાના ઘરને છોડીને આજે તે પતિ અખિલેશના ઘરમાં પ્રવેશ કરી રહી હતી. આંખોમાં સ્વપ્ન અને હૃદયમાં ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે તે ડગલા ભરી રહી હતી. દરેક નવવધુ માટે આજનો દિવસ મૂંઝવણ ભર્યો હોય છે. એક તરફ નવા સંબંધો જોડાયાનો ઉમંગ, તો બીજી તરફ જૂના સંબંધો છૂટ્યાનો અફસોસ. ઉન્નતિનું મન અવનવા વિચારોથી ગભરાઈ રહ્યું હતું. તેની માટે આજનો દિવસ એ મહા દ્વિભાજક સમો હતો કે જ્યાંથી પોતિકા જાણે પારકા બની જવાના હતા. અને પારકા, આવ બેટા, ઘરમાં આવ, ઉર્મિલાની સાસુમાં કલાવતીબેને લાડથી કહ્યું. જાણે હૃદયમાં ઢાઢક થઈ હોય તેમ ઉર્મિલાએ ઘરમાં પ્રવેશ કર્યો. એ સાથે આનંદ અને ઉત્સાહની કિકિયારીઓથી ઓરડો ભરાઈ ગયો. ઉર્મિલાના દેવર સૌરભે હળવેકથી ટકોર કરી, ભાભી, માં આવતાની સાથે આજે આ ઘરમાં મારી બે માતા થઈ ગઈ. ઉર્મિલાએ સ્નેહથી સૌરભ તરફ જોયું. અહીં હાજર બધા તેના માટે અજાણ્યા હતા, પરંતુ હવે તેના પોતાના હતા. બધા અલક-મલકની વાતોએ વળગ્યા હતા. ઉર્મિલા ચૂપચાપ બેઠી તેમની વાતોને સાંભળી રહી. બેઠા બેઠા તેનું મન વિચારે ચડ્યું. કાલે તેની માતા ગાયત્રીબેને આપેલી સલાહને તે વાગોળી રહી. બેટા, હવે તું જ્યાં જાય છે તે નવા ઘરમાં તારા કોઈ લાડ લડાવવા વાળું નહીં હોય. કદાચ બે આકરા શબ્દો સાંભળવા મળે તો હસીને સાંભળી લેજે. તે બે શબ્દોમાંથી મહાભારતનું સર્જન કરવાની કોશિશ જરાય ન કરતી. બેટા, હવે બંને પરિવારની આબરૂ તારા હાથમાં છે. હવે બે પરિવાર વચ્ચેનો સંબંધ આગળ કેવો રહે છે તે તારા હાથમાં છે. તારા ઘરમાં અમે ઊંચું માથું રાખીને આવી શકીએ તેવા તારા વાણી વર્તન રાખજે. યાદ રાખ, લગ્ન કરી તું એ ઘરની માત્ર વહુ નહીં પણ પુત્રી પણ બની છું. સાસુ સસરાને માતા પિતા સમજી તેમનો આદર કરજે. કદાચ કોઈ તને પારકું સમજી તારી સાથે આડું વર્તન કરશે ત્યારે તેને તું પોતિકા જેવી લાગવા માંડે એવી કળા તારે અજમાવવી પડશે. આજ પછી એ ઘર જ તારી દુનિયા છે. હવે તારે જ વિચારવાનું કે તારે કેવી દુનિયા જોઈએ. સુખીથી સંસાર કરજે. કોઈના બોલ ન ગમે તો હસવામાં કાઢી નાખજે. બીજું કે ક્યારે તારા કારણે ઘરનું વાતાવરણ ન ડહોળાય તેનું ખાસ ધ્યાન રાખજે. તને ખબર છે ને કે તારી નાની બહેન પણ છે. જો તું જ સારી રીતે, બેટા, તારી નાની બહેન પણ છે. જો તું તારું વર્તન સારું નહીં હોય તો સમાજમાં આપણા પરિવારની ખોટી છાપ પડશે અને કાલ ઉઠીને તેના લગ્ન ગોઠવવામાં તકલીફ પડશે. બેટા, કોઈને અમને આવીને કહેવાની તક ન આપતી કે તમારા છોકરીના સંસ્કાર સારા નથી. આખું જગત એમ કહે છે કે સૌથી લાચાર દીકરીનો બાપ હોય છે, પણ એ એવી દીકરીના બાપ માટે સાચું છે કે જેની દીકરી સમજદાર નથી. તું મારી વાતને સમજી રહી છે ને? આ સાંભળી ઉર્મિલાની ભાભી માલિની બોલી હતી. માં, તમે બિલકુલ ચિંતા ન કરો. આપણા ઉર્મિલાબેન સ્વભાવે એવા મીઠા છે કે સાસરીના બધા લોકોના હૃદયમાં વસી જશે. પારકાને પોતિકા કરી લેવાનો તો તેમનો સ્વભાવ જ છે. આ બધું યાદ આવતા ઉર્મિલાની આંખોમાં આંસુ વહી આવ્યા. અચાનક બહાર દોડધામ મચી ગઈ. લગ્ન હોલમાંથી કરિયાવરનો સામાન લઈને ટેમ્પો ઘરે આવ્યો હતો. એક એક કરીને ટેમ્પામાંથી સામાન ઉતારી ઘરમાં મુકાવવામાં આવ્યો. જોત જોતામાં કબાડ, ફ્રીજ, સોફા સેટ, પલંગ, ડ્રેસિંગ ટેબલ, એક કંડિશન, કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન જેવી વસ્તુઓથી ઓરડો ભરાઈ ગયો. પણ ઉર્મિલાના સસરા સોપાનભાઈને આ બધું જોઈ કંઈક ખૂજતું હોય તેમ લાગ્યું. ઉર્મિલાના મનમાં ફાળ પડી. એવામાં સોપાનભાઈએ ઈશારો કરતા કલાવતીબેન તેમની પાસે ગયા. હવે બંને જણા ઊભા રહીને ચર્ચા કરવા લાગ્યા. વચ્ચે વચ્ચે તેઓ સામાન તરફ જોઈ લેતા હતા. ઉર્મિલાથી હવે રહેવાયું નહીં. ચિત્ર વિચિત્ર વિચારોથી તેનું મન વિહવળ થઈ ગયું. દીકરીની વિદાય દરેક બાપ માટે વસમી હોય છે. આવા સમયે જો ભગવાન કોઈ પિતા પાસે આવીને કંઈક માગવા માટે કહેશે ત્યારે છોકરીનો પિતા જરૂર એમ જ કહેશે કે હે પરમેશ્વર, તું મારી પાસેથી બધું લઈ લે, પરંતુ છોકરીથી દૂર થવાની આ પારાવાળ વેદના ન આપીશ. ઉર્મિલાના પિતાજી વિનયભાઈ આમ કહી બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યા. ગાયત્રીબેને વિનયભાઈની પીઠ પર હાથ મૂકતા કહ્યું, આજે આપણી છોકરીના લગ્ન થયા છે ત્યારે આમ રડીને પોતાનો જીવ બાળો નહીં.
દરેક છોકરીને એક જીવનમાં બે જિંદગી જીવવી જ પડતી હોય છે. જે પોતાના છે તેઓને ભૂલાવી, જે પારકા છે તેઓને પોતિકા કરી લેવા આ દરેક છોકરીના ભાગ્યમાં જન્મતાની સાથે જ લખાયું હોય છે. આ બધું પહેલાં આકરું લાગે છે, પણ પછી એ જ પારકા પોતાનાથી વહાલા લાગવા માંડે છે. આજ તો સંસારની શ્રેષ્ઠ રમત છે. મને જ જુઓ ને, હું મારા માતા પિતાનું ઘર છોડીને તમારા ઘરમાં આવી જ હતી ને. પહેલાં મને મારું પિયર બહુ ખૂબ યાદ આવતું, પરંતુ હવે સમય મળે તો પણ હું મારા ઘરે જતી નથી. ગાયત્રી, હું આ બધું જાણું છું, પણ મારું મન સમજતું નથી. પહેલાં મને તેના લગ્નની ચિંતા હતી ને હવે એ ઘરમાં કોઈ તેને પરેશાન તો નહીં કરે એ વાતની. શુભ શુભ બોલો, મારી દીકરીને કેમ કોઈ ત્યાં પરેશાન કરશે? અરે એમના માંગવા પહેલાં જ આપણે તેઓને એટલી બધી વસ્તુઓ આપી દીધી છે કે જોજો આપણા જમાઈરાજ અખિલેશ રાજીના રેડ થઈ જશે. ગાયત્રી, માણસનો સ્વભાવ ખૂબ અસંતોષી હોય છે. આખો દરિયો તેની સામે મૂકો તો એ ફરિયાદ કરતા રહેશે કે આમાં મીઠું થોડું વધારે છે. માણસની ગરજ અમર્યાદિત હોય છે. સાયકલ મળી તો તે સ્કૂટરની ઈચ્છા રાખે છે, અને સ્કૂટરની ઈચ્છા કરી તો ત્યાં જ વિનયભાઈએ માથા પર હાથ મૂકતા કહ્યું, અરે લગ્નની ધાંધલ ધમાલમાં આપણે જમાઈ રાજાને બાઇક આપવાનું તો ભૂલી જ ગયા. તેઓ ચિંતિત વધને એકબીજાને જોઈ રહ્યા હતા. ત્યાં અંદરના ઓરડામાંથી ખતરાની ઘંટડી માખપ વિનયભાઈનો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો. તમે બેસો, હું મોબાઈલ લઈ આવું છું. આમ કહી ગાયત્રીબેન અંદરના ઓરડામાં મોબાઈલને લેવા ગયા. વિનયભાઈ દીકરી વગર શું ના લાગતા એ ઘરમાં નજર દોડાવી રહ્યા. ગાયત્રીબેને અંદરથી ફોન લાવી વિનયભાઈના હાથમાં ફોન મૂકતા કહ્યું, વેવાઈનો ફોન છે. મોબાઈલ પર હાથ મૂકી તેઓ ધીમેથી બોલ્યા, ગુસ્સામાં છે. વિનયભાઈએ કાંપતે હાથે મોબાઈલના હાથમાં લીધો. અસંખ્ય વિચારોનો સમુદ્ર મંથન જાણે તેમના મસ્તિષ્કમાં થઈ રહ્યું. ઉર્મિલા અંદર દબકતે હૈયે સાસુ સસરાને જોઈ રહી હતી. વિનયભાઈ મોબાઈલ પર રોશે રોશે બોલી રહ્યા હતા, જ્યારે સામી બાજુ તેના પિતાજીનો ઢીલો ઢસ અવાજ સંભળાઈ રહ્યો હતો. પોતાને કારણે બાપને સહેવી પડતી અવદશા ઉર્મિલાથી સહન થઈ શકી નહીં. તેની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. તેની નજર તેના પતિ અખિલેશને શોધી રહી. જ્યારે તે આ બધી વાતોથી બેખબર તેના દોસ્તો સાથે બહાર આંગણામાં બેસીને મજાક મસ્તી કરી રહ્યો હતો. અખિલેશ ઘરનો આધાર સ્તંભ હતો. વચેટ ભાઈ સૌરભ હજી ભણતો હતો. નાની બહેન રાધાએ હમણાં જ કોલેજ પૂર્ણ કર્યું હતું. એના પિતાજી સોપનભાઈ ધંધે ઓછું ધ્યાન આપતા હતા. તેઓએ ઉંમરને કારણે ધંધામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. વળી જો તેઓ ધારે તો પણ શારીરિક તકલીફોને કારણે ધંધા પર બેસી શકતા નહોતા. આમ ધંધાની તથા ઘરની સંપૂર્ણ જવાબદારી અખિલેશના શિરે હતી. નાનો ભાઈ સૌરભ અખિલેશના જીગરનો કટકો હતો. મોટા ભાઈના હેતને પરિણામે તે થોડો જિદ્દી સ્વભાવનો થઈ ગયો હતો. આખો દિવસ દોસ્તો સાથે મજાક મસ્તી અને ધમાલ, એ જ સૌરભનું જીવન. મિત્રો પ્લીઝ યાર વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આવા જ પ્રકારનું કન્ટેન્ટ હું તમારા સુધી લાવતો રહીશ. અખિલેશના દોસ્ત વિષ્ણુએ ટકોર કરતા કહ્યું, દોસ્ત તારી સાસરીથી ઘણી સાધન સામગ્રી આવી છે. આપણે પણ ભાભી જેવી જ કોઈ કન્યા શોધીને તેની સાથે પરણીશું. બીજું કંઈ નહીં, પણ ઘર તો સાધન સરંજામથી ભરાઈ જાય. આ સાંભળી મનોજ, રૂપલ અને મધુકર ખડખડાટ હસી પડ્યા. અખિલેશ સ્વભાવે ખૂબ ઓછા બોલો હતો. તે કોઈ પણ વાતને ખૂબ સમજી વિચારીને જ કહેતો, જાણે તેના દરેક શબ્દ કિંમતી ન હોય. દોસ્તો સાથે મજાક મસ્તી ચાલી જ રહી હતી. ત્યાં સૌરભે આવીને કહ્યું, ગમે તે હોય આ બંધો તો ઘણો ખુશ છે. કદાચ ભાભી સ્વભાવે એટલી સારી છે કે વાત ન પૂછો. મને ખાતરી છે કે તેઓ મને ખૂબ વહાલ કરશે. મોટા ભાઈ હવે મને વળશે તો ભાભી એમની એવી વલય કરશે કે વાત ન પૂછો. અખિલેશ લાડમાં બોલ્યો, ઊભો રહે બદમાશ. સૌરભ ભાભીનો પોકાર પાડતો ઘરની અંદર દોડી ગયો. મધુકરે સહેજ ગંભીર થઈને કહ્યું, અખિલેશ તારી સાસરીવાળાઓએ આટલો સામાન આપ્યો ત્યારે તેઓને એક બાઇક આપતા શું થયું? મનોજે તરત વાતને ઉપાડતા કહ્યું, હા યાર, એક બાઇક તો આપવા જેવી હતી. બાઇક વગર શું મજા? અખિલેશ કંઈક કહેવા જાય ત્યાં જ રાધા દોડતી આવી. મોટા ભાઈ, પિતાજી તમને અંદર બોલાવે છે. કેમ, શું થયું? ખબર નહીં, પણ તેઓ ઘણા ગુસ્સામાં છે. રાધાએ ગભા ઉલાડતા કહ્યું, કદાચ ભાભીના પિતાજી જોડે બાઇકને લઈને કોઈક ઝઘડો થયો છે. આ સાંભળી અખિલેશ સફાળો ઊભો થઈ અંદર દોડી ગયો. અખિલેશના મિત્રો વિસ્મયથી એકમેકનું મોઢું જોઈ રહ્યા. વિનયભાઈએ ગાયત્રીબેનના હાથમાંથી મોબાઈલ લીધો અને બોલ્યા, નમસ્કાર સંબંધીજી, બોલો, કેમ યાદ કર્યા? સોપાનભાઈનો સામે છેડેથી અવાજ આવ્યો, હા, તમે શું મોકલાવ્યું છે? વિનયભાઈને જેનો ડર હતો તે જ થયું હતું. તેઓ બોલ્યા, સંબંધીજી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોકલાવી છે. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.
ઘરેણાં પણ મેં જોયા, પૂરા 25 તોલા છે. હજી કંઈ બાકી હોય તો તે પણ આપી દો. અરે હા સંબંધીજી, કાલે જમાઈ રાજા માટે બાઇક પણ મોકલાઈ આપું છું. વિનયભાઈ, અમે તમારી પાસે શું માગ્યું હતું તે યાદ છે ને? લગ્ન પહેલા જ અમે તમને તાકીદ આપી હતી, પરંતુ મને લાગે છે કે તમે ભૂલી ગયા. પ્રભુ, અમે ભૂલી ગયા હોઈએ તો તમે યાદ અપાવો. વિશ્વાસ રાખો, જે કંઈ હશે તે અમે મોકલી આપીશું. એક કામ કરો, તમે અહીંયા આવો અને હમણાં પાછી લઈ જાઓ આ તમારી. અરે રે, કૃપા કરી આવા વેણ ન ઉચ્ચારશો. તમે જે કહેશો એ અમે આપવા તૈયાર. હું મારું આ ઘર વેચીને પણ તમને તમારી વસ્તુ આપી દઈશ, પરંતુ ઉદાર મન રાખીને અમારી ભૂલને માફ કરી દો. દીકરીનો બાપ લાચારીથી કરગરી રહ્યો હતો. દીકરીનું ભવિષ્ય અંધારામાં ન મુકાય એટલે તે ખુદનું વર્તમાન અંધકારમાં ધકેલવા તૈયાર થયો હતો. દીકરીના ઘરમાં અજવાળું ફેલાય એ માટે તે પોતાના લોહીનું ઈંધણ બનાવવા તૈયાર હતો. તેઓની વાતો ચાલી જ રહી હતી ત્યાં અખિલેશ અંદર દોડતો આવ્યો. તેની પાછળ સૌરભ અને રાધા પણ આવીને ઊભા રહ્યા. સૌરભે તીરસી નજરે જોયું તો બારણા પાસે ઊભેલી ઉર્મિલા થર કંપી રહી હતી. સૌરભે ઈશારાથી ઉર્મિલાને કહ્યું, હું છું ને, તમે જરાય ચિંતા કરશો નહીં. ભાઈ રૂપી દેવરની સાંત્વનાથી ઉર્મિલાને થોડી રાહત મળી, પરંતુ દહેજ રૂપી અજગરે તેની કેટલીય સહેલીઓના ઘર ઉજાયા હતા તે યાદ આવતા તેની આત્મા કંપી ઉઠી. કમરામાં સંવાદોની ગરમી વધી જ જતી હતી. નણંદ રાધા ગભરાઈને ચકળ વકળ આંખે તેની જેમ જ સર્વત્ર જોઈ રહી હતી. તેના કરતાં વધુ ચિંતા એ નાનકડી છોકરીના મુખ પર દેખાતી હતી. દીકરીના બાપની ગરમી અને દીકરીના બાપની લાચારી ઉર્મિલા મહેસૂસ કરી રહી. અખિલેશે આવતા વેદ પૂછ્યું, શું થયું માં? આ જોઈ ઉર્મિલાને થોડી હિંમત આવી, પરંતુ કલાવતીબેને મોઢા પર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કરતા અખિલેશ શાંત થઈ ગયો. હવે પિતાજીને કંઈ કહેવું એટલે વાતનું વતેસર કરવા જેવું હતું. અખિલેશે જોયું તો તેઓ રોષે ભરાઈને ફોન પર વાતો કરી રહ્યા હતા. ઉર્મિલા અને અખિલેશની નજર એક થઈ. ઉર્મિલાને ગભરાયેલી જોઈ અખિલેશનું મન વ્યથિત થઈ ઉઠ્યું. હા, તમે શું મોકલાવ્યું છે? સોપાનભાઈનો અવાજ સાંભળી ઉર્મિલાની આંખે અંધારું છવાઈ ગયું. થોડીવાર પહેલા જોયેલું સુખી જીવનનું સ્વપ્ન જાણે તેની આંખ સામે રગદોળવા રહ્યું હતું. હવે શું કરવું? કોની પાસે મદદની આશાએ હાથ લાંબો કરવો? હે પ્રભુ, તું મારી સાથે આ ક્યાં જન્મનો બદલો લેવા માંગે છે? અખિલેશે હળવેકથી ઉર્મિલા તરફ જોયું, પરંતુ તેની આંખો કંઈ કહે તે પહેલાં જ ઉર્મિલાએ મોઢું ફેરવી લીધું. બિચારા દરેક પુરુષની હાલત આવી જ હોય છે. માતાનું સાંભળે તો માખેલો અને પત્નીની ચિંતા કરે તો પત્ની કેલો. બંને સ્ત્રી પુરુષની વ્યથાને સમજતી જ નથી અને દુનિયાને કહે છે કે કોઈ તેમને સમજી લેતા નથી. સામા છેડે વિનયભાઈ નિરંતર વિનય વાણીઓ કરતા રહ્યા હતા. કૃપા કરી આવા વેણ ન ઉચ્ચારશો. તમે જે કહેશો એ અમે આપવા તૈયાર. હું મારું આ ઘર વેચીને પણ તમને તમારી વસ્તુ આપી દઈશું, પરંતુ ઉદાર મન રાખીને અમારી ભૂલને માફ કરી દો. અરે વેવાઈજી, તમારું મગજ તો ઠેકાણે છે ને? જેની દીકરીનું ભવિષ્ય જોખમમાં મુકાયું હોય તેના બાપનું મગજ ક્યાંથી ઠેકાણે હોય? તમે જે કહેશો તે હું આપવા તૈયાર છું, પણ કૃપા કરીને મારી દીકરીને પાછી મોકલશો નહીં. અરે તમે પણ કમાલ છો, મારી વાતને સમજતા જ નથી. હું તમારી પર એ વાતથી અકળાઈ રહ્યો છું કે તમે આ બધી વસ્તુઓ કેમ મોકલી, ત્યારે તમે હજુ બીજી વસ્તુ આપવાની વાત કરી રહ્યા છો. ભલા માણા, હું તમને કહી રહ્યો છું કે તમે અહીં આવો અને હમણાં પાછી લઈ જાઓ તમારી એ બધી વસ્તુઓને. મને ખબર છે કે મેં તમને બાઇક નહીં આપી એટલે તમે નારાજ થઈને આમ બોલી રહ્યા છો. હવે તમે જો મારી વાતને સમજ્યા નહીં તો હું સાચે જ તમારી દીકરીને ઘરે પાછી મોકલી દઈશ. વિનાયકજી, અમે લગ્ન નક્કી કરતા પહેલાં જ તમને કહ્યું હતું કે અમને છોકરીવાળાઓ પાસેથી કશું જોઈતું નથી. તમે તમારી દીકરી અમને આપી એ જ બહુ મોટી વાત છે. વિનયભાઈ થોડા ઢીલા પડ્યા. સોપાનભાઈએ કહ્યું, આ બધી વસ્તુઓ આપવાની શું જરૂર હતી સંબંધીજી? એ તો રિવાજ છે, એટલે રિવાજમાં આમ તારા જ થવાનું ના હોય. હજી તમારે બીજી છોકરીઓના પણ લગ્ન લેવાના છે. તેમના પણ આગળ જતા લગ્ન કરવા પડશે. એ દીકરીના લગ્નના પાછળ જ જો આમ લૂંટાઈ જશો તો આગળ શું કરશો? મારી દીકરીને તમે ખુશ રાખો એ આશાથી નાનકડી ભેટ સોગાદો મોકલી છે. ખુશ રાખવા માટે અમને લાંચ આપવાની કોઈ જરૂર નથી. તમે આ બધી વસ્તુઓ મોકલાવીને ઉલટાનું અમારું અપમાન કર્યું છે. સંબંધીજી, આમ નારાજ થશો નહીં. મેં તો મારી છોકરીના હકની જ વસ્તુઓ તેને મોકલી છે. ખરેખર જોવા જઈએ તો દહેજ પ્રથા એ આપણા પૂર્વજોની ઉત્તમ પ્રથા હતી, પરંતુ લોભિયા અને ધુતારાઓને કારણે આ પ્રથા ખરડાઈ છે.
મેં તો બસ પૂર્વજોના ઉત્તમ રિવાજોને ધ્યાનમાં રાખીને જ યથાશક્તિ દહેજ મોકલી આપું છું. જુઓ, આપણે કહીએ છીએ ને કે દીકરો અને દીકરી સમાન હોય છે. મારે 2 દીકરી અને 1 દીકરો છે. મારી સંપત્તિમાં ત્રણેયનો સમાન અધિકાર હોવો જોઈએ કે નહીં? માતા પિતાની મૃત્યુ બાદ તો દીકરી ભાઈ પાસે સંપત્તિમાં હિસ્સો માગી ના શકે, અને જો માગે તો આ કળિયુગમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો બંધ થઈ જાય. એટલે જ વડીલોએ નક્કી કર્યું કે લગ્ન સમયે છોકરીને એનો હિસ્સો યથાશક્તિ ભેટ સ્વરૂપે આપી દેવો, જેથી આગળ જતા કોઈ વાદ વિવાદ જ ન થાય. હું એમ નથી કહેતો કે દહેજ સારું છે, પણ મારો કહેવાનો તાત્પર્ય ફક્ત એટલો જ છે કે મેં મારી સંપત્તિનો 3જો ભાગ ઉર્મિલાને ભેટ સ્વરૂપે આપ્યો છે, જેના પર ફક્ત અને ફક્ત તેનો જ અધિકાર છે. કાલે સવારે હું મારા દીકરા મનોજ જોડે તમને બાઇક પણ મોકલી આપું છું. 1 મિનિટ, મારા બાજુમાં અખિલેશ ઊભો છે, હું તેને પૂછી જોઉં છું. રિસીવર પર હાથ મૂકતા સોપાનભાઈએ પૂછ્યું, અખિલેશ, તારા સસરા તને બાઇક આપવા માંગે છે, તેમને શો જવાબ આપું? અરે એવું તો કયું હોતું હોય? તેમને કહી દો કે મારી પાસે બાઇક છે, તેમની વસ્તુઓ લઈને મારે શું કરવું છે? નાહક કોઈને રંજાડવામાં કોઈ મજા નથી. મને જ્યારે જરૂર લાગશે ત્યારે હું જાતે જ બાઇક ખરીદી લઈશ. એટલી ત્રેવડ તો છે મારામાં. સોપાનભાઈએ જવાબ આપતા જતા જ હતા ત્યાં સામે છેડેથી ઉર્મિલાના ભાઈ મનોજનો અવાજ સંભળાયો, પિતાજી, તમે પણ કેમ સમજતા નથી? એ લોકો ના પાડે છે ત્યારે તમે ક્યાં તેઓને બાઇક લેવાની જીદ કરી રહ્યા છો? આ સાંભળી સોપાનભાઈ સડક થઈ ગયા. તો કઈ બોલવા જાય ત્યાં મનોજની પત્ની માલિનીનો અવાજ આવ્યો, સાચી વાત છે, બાઇક આમના કામમાં આવી જશે. આટલો ખર્ચો કર્યો છે ત્યારે બાઇક શું આપવાની? હવે મનોજનો અવાજ સંભળાયો, હા પિતાજી, થોડો વધારે ખર્ચો થશે, પણ આપણે આપણી ઉમાડીને કાર આપીને તો કાર આપીએ તો? તપાક કરતી માલિની બોલી, હા પિતાજી, અમે બંને બપોરે આ જ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. બાઇક આપવું કેટલું ચીપ લાગે છે. તમે જ વિચારો કે આપણે કારમાં ફરીએ અને તેઓ બાઇક લઈને અહીંયા આવશે તો તે સારું દેખાશે? સંબંધીજી, અમે તમારું કહેવું માની લીધું. હવે અમે તમને બાઇક નહીં આપીએ, હા, અને તેના બદલે કાર આપશો. મેં તમારી બધી વાત સાંભળી લીધી. વિનાયકભાઈ, હું કહું છું કે શું જરૂર છે આ બધાની? સંબંધીજી, છોકરાઓની જીદ છે, એમાં આપણે શું કરી શકવાના? 2-3 દિવસમાં જ મનોજ કાર લઈને તમારા ઘરે આપવા આવી જશે. આમ કહી સોપાનભાઈ આગળ કશું બોલશે એ બીકે વિનાયકભાઈએ ફોન કટ કરી દીધો. અખિલેશે પૂછ્યું, શું થયું? અરે તારા સસરા પણ અજબ છે, હવે તેઓ બાઇકને બદલે કાર આપવાની વાત કરે છે. અખિલેશ અકળાઈને બોલ્યો, અરે શું ગાઢપણ છે આ? તેમને હમણાં ફોન કરીને કાર આપવાની ના પાડી દો. આપણને નથી જોઈતી તેમની કાર. સોપાનભાઈના આંગળા કેટલી વાર સુધી મોબાઈલના નંબરો દબાતા રહ્યા અને આખરે કંટાળીને બોલ્યા, વેવાઈ ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે. અખિલેશે રોષ ભેર નજરે ઉર્મિલા તરફ જોયું. ઉર્મિલા જાણે તેને ચીડવતી હોય તેમ 2 હાથે સ્ટીયરિંગ પર મૂકવાનું નાટક કરતી તેમના ઓરડા તરફ દોડી ગઈ. અખિલેશ પણ કોઈ જોતું નથી તેની ખાતરી કરી લેતા ઉર્મિલાની પાછળ દોરવાઈ ગયો. વહેલી સવારે ઉર્મિલાની આંખ ખુલી. તેણે ભીંત પર લાગેલ ઘડિયાળમાં જોયું તો સવારના 6 વાગી ગયા હતા. અખિલેશની ઊંઘમાં ખલેલ ન પહોંચે તેમ ઉર્મિલા હળવેકથી પથારીમાંથી ઉઠીને નીચે આવી. ઘરના બધા સદસ્યો ક્યારના ઉઠીને પરવારી ગયા હતા. સૌરભ કોલેજમાં જવાની તૈયાર કરી રહ્યો હતો અને રાધા આંગણમાં આવેલ તુલસીને અમૃત પાઈ રહી હતી. કલાવતીબેન રસોડામાં નાસ્તો બનાવવાના કામે લાગી ગયા હતા, જ્યારે સોપાનભાઈ તેમના વર્તમાન પત્રમાં ખોવાયેલા હતા. ઉર્મિલા તેમની પાસે જઈ તેમના પગે લાગી. આ જોઈ સોપાનભાઈ બોલ્યા, સુખી રહો બેટા, અને જલ્દી આ ઘરને એક ચિરાગ આપો. ઉર્મિલા શરમાઈને રસોડામાં જતી રહી. ઉર્મિલાને આવેલ જોઈ કલાવતીબેન બોલ્યા, બહુ બેટા જાગી ગયા, બહુ વહેલા ઉઠી ગયા ને? સાસુમાની વાત સાંભળીને ઉર્મિલાએ અચરજથી તેમની તરફ જોયું. કલાવતીબેન બોલ્યા, બહુ બેટા જાગી ગયા, બહુ વહેલા ઉઠી ગયા ને? ઉર્મિલાએ ગભરાઈને કહ્યું, માં, સહેજ આંખ લાગી ગઈ હતી, લાવો હું ચા બનાવી લઉં. અરે રે વહુ બેટા, હજી તમારા હાથની મહેંદી સુકાઈ નથી ત્યારે તમે ક્યાં કામે લાગો છો? જાઓ, જઈને આરામ કરો, પછી આખી જિંદગી તમારે જ આ જ કરવાનું છે. દીકા, હું પહેલીવાર આ ઘરમાં આવી હતી ને ત્યારે મારી સાસુમાએ મને પૂરા 1 મહિના સુધી કામ કરવા દીધું નહોતું, પણ મારાથી એવું નહીં બને. હું તો તને માંડ 15 દિવસ સુધી આરામ આપીશ, પછી તું જાણે અને તારું આ રસોડું જાણે. ભાઈ સાહેબ, પછી તો આપણે કામમાંથી નિવૃત્તિ લઈ લેવાના. માં કલ કરે સો આજ કર, ઓર આજ કરે સો અભી.
15 દિવસ પછી મારે રસોડું સંભાળવાનું જ છે, તો પછી તે કામનો શુભારંભ આજથી જ કેમ ન કરું? સૌરભ રસોડામાં આવીને ફ્રીજમાંથી બોટલ કાઢી તેમાંનું પાણી ગટગટાવતા બોલ્યો, ગુડ મોર્નિંગ ભાભીમાં. અરે વાહ, ક્યાં બાત હે! આજે ભાભીમાના હાથની ચા પીવા મળશે. આ સાંભળી કલાવતીબેન રોષ પર બોલ્યા, સૌરભ, તને કઈ અક્કલ જેવું છે કે નહીં? કાલે તારી ભાભી આ ઘરમાં આવી નથી અને આજે તું તેમની પાસેથી કામ કરાવીશ? આ સાંભળી સૌરભ ઝંખવાઈ ગયો. ઉર્મિલા તરત બોલી, મારા દેવરભાઈને ભાભીના હાથની ચા પણ મળશે અને ગરમા ગરમ બટાકા પૌવા પણ મળશે. માં, તમે રહેવા દો, હું બધું કરી લઈશ. યુ આર ગ્રેટ ભાભી. બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈને નાસ્તાની ઇંતજારી કરી રહ્યા હતા. અખિલેશ પણ તૈયાર થઈને આવી ગયો. ઉર્મિલા ચાનો ટ્રે લઈ આવી. આ જોઈ રાધા તેની મદદે લાગી ગઈ. તેણે અંદરથી બટાકા પૌવાની ડીશ લાવી બધાની સામે મૂકી. સૌરભે પહેલો કોળીઓ મોઢામાં નાખતા જ કહ્યું, અરે વાહ ભાભી, તમારા હાથની ચા પીને તો મજા આવી ગઈ અને બટાકા પૌવા પણ લાજવાબ બનાવ્યા છે. ઉર્મિલાએ અખિલેશ તરફ જોઈને પૂછ્યું, તમને કેવો લાગ્યો નાસ્તો? ઈશારો કર્યો. આ જોઈ કલાવતીબેન બોલ્યા, એના મોઢામાં તો કાયમ મગ ભરેલા હોય છે, એ મૂંગાને શું પૂછે છે? વહુ બેટા, તમે તો કમાલ કરી દીધી. ખરેખર તમારા આવ્યા બાદ આ ઘરની શોભા વધી ગઈ. નાસ્તો પતાવી બધા પોતપોતાના કામે લાગી ગયા. ઉર્મિલા શાંતિથી ચા પીવા બેઠી. ચાનો કપ હાથમાં લઈ તેણે વિચાર્યું કે ઘરના લોકો કેટલા ભલા ભોળા છે. ભગવાન સૌને આવી જ ખુશાલી અર્પે. ચાનો ઘૂંટ પોતા જ ઉર્મિલા ડઘાઈ ગઈ. ઉતાવળમાં તે ચામાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ હતી. ઉર્મિલાની આંખોમાંથી દળદળ અશ્રુ વહી રહ્યા. ઉર્મિલાનો સાસરીમાં મન મેળ થઈ ગયો હતો. ધીમે ધીમે તેણે ઘરની તમામ જવાબદારીઓ સંભાળી લીધી હતી. આડોશ પાડોશના લોકો પણ ખૂબ સારા હતા. એકવાર બપોરના સમયે પાડોશની અંજુ માસી ઉર્મિલાને મળવા આવી. એક બપોરે ઉર્મિલા ઘરમાં એકલી હતી ત્યારે પડોશના અંજુ માસી તેને મળવા આવ્યા. ઉર્મિલા ત્યારે ઘરની સાફ સફાઈ કરી રહી હતી. આ જોઈ અંજુ માસી તરત બોલ્યા, અરે રે, મારા ફૂલ જેવી કોમલ છોકરીની હા લોકોએ સી હાલત કરી દીધી છે. કેમ, મારી હાલતને શું થયું? દીકા, તું તો નરી મૂર્ખ છો જે આ લોકોની ચીકણી ચૂપડી વાતોમાં આવી આખો દી ગધા વેતરું કરો છો. મને એ ખબર પડતી નથી કે જ્યારે તારો ધણી કમાતો હોય ત્યારે તને કામ કરવાની શું જરૂર છે? તારો દિયર તો કોલેજના નામે આખો દી રખડપટ્ટી કરતો હોય છે. ઉર્મિલા સડક થઈને સાંભળી રહી. અંજુ માસી રંગમાં આવી ગયા. ઉર્મિલા, આપણા પડોશમાં રહેતી મીના પણ તારા જેવી જ આખો દી ઘરમાં ગધા મજૂરી કરતી હતી. આખરે મેં તેને અલગ રહેવાની સલાહ આપી અને હવે જો તે કેવી સુખી છે. તેના ઘરમાં નોકર ચાકર પણ છે. પણ બા, આ ઘરના બધા સારા છે. અરે દીકા, આ બધી 4 દિવસની ચાંદની છે, ફિર અંધેરી રાત સમજી. તારી સાસુ કલાવતી બેનને સીધી ન સમજીશ. તેની સાસુ યશોદા મારી બહેનપણી હતી. બિચારી કલાવતીથી ખૂબ પરેશાન રહેતી હતી. જોજે, હમણાં તારી સાથે મીઠું મીઠું બોલશે અને પછી મસમોટું દહેજ માંગશે. સજુ માસી, કેવી વાતો કરો છો? ઉલટાના મારા બાપુજી સામે ચાલીને દહેજ આપતા હતા, છતાં આ લોકો લેતા નહોતા. પહેલા આનાકાનીનું નાટક કર્યું, પણ પછી તો દહેજ લીધું જ ને. દીકા, તું આ લોકોની ચાલાકી સમજતી કેમ નથી? ચાલ છોડ એ વાતને, હું તને એક વાર્તા કહી દઉં. હા, સાંભળ. એક માણસ પાસે સોનાના ઈંડા આપતી મરઘી હતી. તેની મરઘી રોજ સોનાનું ઈંડું આપતી. એક દિવસ તે માણસે વિચાર્યું કે કેમ ન હું મરઘીનું પેટ ચીરીને સોનાના બધા જ ઈંડા એક સાથે મેળવી લઉં. બસ આ વિચાર આવતા જ તેણે મરઘીનું પેટ ફાડ્યું. પરિણામે મરઘી મરી ગઈ. આ વાર્તા તારી જ સાસુમાએ મને એક દિવસ કહેલી. ઉર્મિલા, તારા સાસુ સસરા એટલા મૂર્ખ નથી કે તે સોના આપતી મરઘીને કાપી નાખે. કંઈક સમજી. આ તો દહેજ ન લેવાના નાટક છે. પછી ધીમે ધીમે કોઈક ને કોઈક બહાને તારા પિતાજી પાસેથી તેઓ મોટી રકમ પડાવતા રહેશે. મારું કયું માન અને અલગ રહેવા જતી રહે. કંઈક વિચારી ઉર્મિલા બોલી, અંજુ માસી, ચાલો હું પણ તમને એક વાર્તા કહી સંભળાવું છું. એક છોકરાના પિતા દારૂડિયા અને માતા ઝઘડાખોર હતી. ગામમાં એવું એકેય ઘર નહોતું કે જેની સાથે તેના માતાનો ઝઘડો થયો ન હોય. પરિણામે છોકરાને પણ શરાબનું વ્યસન લાગી ગયું. એક દિવસની વાત છે. એક દિવસે છોકરાના લગ્ન થયા. તેની પત્ની ઘરનું વાતાવરણ જોઈને તરત સમજી ગઈ કે તેના જીવનની ધૂળ ધાણી થઈ ગઈ હતી. પરંતુ તે હિંમત હારી નહીં. તે ચૂપચાપ પરિસ્થિતિ સામે લડતી રહી. તેની સાસુ મહેણા ટોણા આપે તો હસીને ભૂલી જતી અને મૂંગા મોઢે સાસુ સસરાની સેવા કરતી રહી. અને આખરે તેના પ્રેમથી એ ઘરનું આખું વાતાવરણ બદલી ગયું.
તેના પતિ એ દારૂને છોડી અને ધંધામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. સાસુ સસરા પણ હવે સુધરી ગયા હતા. તેઓ કોઈની સાથે લડાઈ ઝઘડું કરવાનું ટાળતા. જાણો છો એ સ્ત્રી કોણ હતી? એ હતી મારી માં ગાયત્રીબેન અને હું તેમની દીકરી છું. થોડું અટકી ઉર્મિલા આગળ બોલી, અંજુ માસી, આ સ્વર્ગ જેવા ઘરને નર્કમાં ફેરવાની આશા તમે મારી પાસેથી જરાય રાખશો નહીં. વાત રહી મારા દિયરની, તો એ મારા દીકરા જેવો છે. જો એ આખી જિંદગી કમાયા વગર રખડપટ્ટી કરશે ને તોય હું તેને સંભાળી લઈશ. અને મારા સાસુ કે સસરા જેવા પણ સ્વભાવના હોય પણ હવેથી મારા છે. આ ઘરમાં હું આવી એટલે મારે આ ઘરના નિયમો પ્રમાણે ચાલવું પડે. મારા નિયમો પ્રમાણે તેઓ નહીં ચાલે. તમારી શિખામણો પેલી સ્વાર્થી મીના પર જ ધારી અસર કરશે. તમને એક સલાહ આપું છું, આ ઉંમરે કોઈના ઘરને તોડવા કરતા કોઈના ઘરને જોડવાનું કામ કરશો તો અંતિમ ઘડીએ નિરાંતે જીવ છૂટશે. અંજુ માસીની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. રામ રામ, ભલાઈને તો જરાય જ જમાનો જ નથી રહ્યો. આમ બોલી અંજુ માસી જવા લાગ્યા. 1 મિનિટ અંજુ માસી, તમારી જાણ માટે કહું કે મારા સાસુએ આ ઘરમાં તેમના સાસુ યશોદાબેનને ખૂબ ત્રાસ સહન કર્યો છે, પણ ફરિયાદ કરવાને બદલે ઉલટાનું યશોદાબેનના વખાણ જ કરે છે. હું આ ઘરમાં આવી છું ત્યારથી મને એક પ્રશ્ન સતાવતો હતો કે મારા સાસુ સ્વભાવના આટલા સારા હોવા છતાંય યશોદાબેન કેમ તેઓને સતાવતા હતા. પરંતુ તમારી સાથે થયેલી વાતચીત દરમિયાન જ્યારે મને ખબર પડી કે યશોદાબેન તમારા બહેનપણી હતા ત્યારે હું આખો મામલો સમજી ગઈ. ચાલો હવે તમે નીકળો, અને હા, આજ પછી હું ઘરમાં એકલી હોઉં ત્યારે તમે આવતા નહીં. અંજુ માસી જાણે ઉર્મિલાને કાચી ખાઈ જવાના હોય તે રીતે ટગર જોઈ રહ્યા. ઉર્મિલા આજે સાંજે અખિલેશ જોડે નવું ચલચિત્ર જોવા ગઈ. તે બંનેની સાથે રાધા અને સૌરભ પણ હતા જ. મલ્ટીપ્લેક્સમાં પોપકોર્નની મસ્ત મીઠી સુગંધ સર્વત્ર પરસી રહી હતી. સૌરભે હસતા મુખે કહ્યું, ભાભી, મને પોપકોર્ન ખાવું છે. અખિલેશે પોપકોર્નનો ભાવ જોતા જ તેના હોશ ઉડી ગયા. સૌરભ, તું શાંતિ રાખને ભાઈ, પોપકોર્નનો ભાવ જોયો છે? ઉર્મિલાએ સામેની દિવાલ પર લાગેલા મેનુ લિસ્ટને જોઈને કહ્યું, સૌરભભાઈ, પોપકોર્નના આ ભાવમાં તમે કોઈ સારી હોટલમાં જમી શકો છો. આમ પૈસા વેડફવામાં મને કશું શાણપણ દેખાતું નથી. ભાભીમાં, હું તો મજા કરી રહ્યો હતો. પોપકોર્ન ખાવા હું કઈ નાનો બચ્ચો થોડી છું. ઉર્મિલા અહીં પિક્ચર જોવા ટોકીઝમાં પ્રવેશી અને ત્યાં અંજુ માસી તેની ફિલ્મ ઉતારવા તેના ઘરમાં કલાવતી બેન જાણતા જ અંજુ માસી દોડી આવ્યા હતા. કલાવતી બેનને જોતા જ તેઓ રડતા રડતા બોલી પડ્યા, અરે રે કલાવતી, તે આ કેવી ડાકણ સાથે તારા દીકરાને પરણાવી છે. તારી વહુને નાના મોટાનું કંઈ ભાન જ નથી. મને તો લાગે છે કે તારી વહુના મા બાપે તેને સંસ્કાર આપ્યા જ નથી. રામ રામ, ખબર નહીં આગળ જતા તારી કેવી ભલાઈ કરશે. થોડું અટકી તેઓ આગળ બોલ્યા, કલાવતી, છોકરાના પગ પારણામાં અને વહુના પગ બારણામાં જોઈને જ તેના આચાર વિચારનો ખ્યાલ આવી જતો હોય છે. તારી વહુ તો ઘણી જબરી લાગે છે. જો તે એને હમણાં જ દબાણમાં રાખી નહીં તો તે આગળ જતા તારા દીકરાને કાબૂમાં લાવી દેશે. પછી મારી પાસે રડતી આવીશ નહીં. અખિલેશ ટિકિલ બારી પાસે આવીને ઊભો રહ્યો. ત્યાં સૌરભ બોલ્યો, મોટા ભાઈ, તમે મને આ લવ સ્ટોરી જોવા ક્યાં લઈ આવ્યા? કેમ, શું થયું? તમને તો ખબર છે કે મને એક્શન ફિલ્મો જોવી ગમે છે. તમે આ ફિલ્મની મારી ટિકિટ કઢાવશો નહીં. મને બાજુના સેક્ટરમાં લાગેલી એક્શન ફિલ્મ જોવા જવું છે. આ સાંભળી રાધા બોલી, ભાઈ, તું પોપકોર્નનો ખાર ગાડી રહ્યો છું ને? તો પછી આવું શું કામ કરે છે? તને શરૂઆતથી ખબર હતી કે ભાભીને આ પિક્ચર જોવાનું છે, ત્યારે તું આમ છેક છેલ્લી ઘડીએ કેમ ભસકી રહ્યો છું? કારણ ત્યારે મને આ એક્શન ફિલ્મ વિશે જાણ નહોતી. હવે અહીં લાગેલા પોસ્ટરનો જોઈને મારો વિચાર બદલાઈ ગયો. તેમાં હું શું કરી શકું? વળી ટોકીઝમાં એક્શન ફિલ્મો જોવાની જ મજા આવતી હોય છે. પારિવારિક ફિલ્મો તો ઘરે પરિવાર સાથે બેસી ટીવી પર પણ જોવાય. કંઈક વિચારી ઉર્મિલા બોલી, સૌરભભાઈની વાત સાચી છે. એક કામ કરીએ, આપણે બધા સૌરભભાઈની મનગમતી ફિલ્મ જ જોવા જઈએ. સૌરભે રાધા તરફ જોઈને કહ્યું, તું તો કંઈ બોલ. આમ શું ચૂપચાપ તમાશો જોઈ રહી છું? ભાભી, તમે પણ ક્યાં આ દોઢ ડાયાની વાતોમાં આવી એ જાઓ છો? તમે ભાઈ સાથે જે ફિલ્મ જોવા આવ્યા છો તે જ જોવા જાઓ. પણ સૌરભભાઈને એકલા મોકલતા મારો જીવ ચાલતો નથી. તમે જરાય ચિંતા કરશો નહીં. સૌરભ જોડે હું ફિલ્મ જોવા જાઉં છું. આમ પણ આપણે એક જ મલ્ટીપ્લેક્સમાં છીએ ને ફિલ્મ પૂરી થયા બાદ આપણે કાર પાસે ભેગા થઈ જઈશું. સૌરભે ટકોર કરી. તેમની ફિલ્મ 15 મિનિટ વહેલી પૂરી થશે. આખરે ઘણી આનાકાનીઓ, રીસામણા અને મનાવડા બાદ ચારે જણા બબ્બેની ટુકડીમાં પિક્ચર જોવા રાજી થયા. ઉર્મિલાએ વહાલથી સૌરભનો હાથ પકડતા કહ્યું, તમારી ફિલ્મ પૂરી થાય એટલે તરત કાર પાસે આવી જજો.
આમ બોલી તેઓ છૂટા પડ્યા. ટોકીઝની અંદર રાધાએ સૌરભને કોણી મારતા કહ્યું, ચાપલા, તે કેમ મને આંખનો ઈશારો કરી તારી સાથે આવવા કહ્યું? ડોબી, ભાઈને અક્કલ નથી પણ આપણામાં તો છે. આમ લગ્ન બાદ પહેલું પિક્ચર કોણ ફેમિલી સાથે જોવા જાય છે? ઓહ તેરી, આ વાત તો મારા ધ્યાનમાં આવી જ નહીં, પણ આ વાત તું ઘરેથી નીકળતા પહેલા પણ કરી શક્યો હોત ને. જો મેં પહેલાથી આ વાત કહી હોત તો ભાઈ ભાભી ક્યારે રાજી થયા ન હોત. આમ કહી સૌરભ ખુરશી પરથી ઊભો થયો. હવે તું ક્યાં જાય છે? લેવા, આપણા બંને માટે પોપકોર્ન લેવા. અને રૂપિયા? ભાભીએ છૂટા પડતી વખતે મારા હાથમાં ચાલાકીથી 500 રૂપિયાની નોટ મૂકી હતી. આ સાંભળી રાધા અવાચક નજરે સૌરભને જતો જોઈ રહી. અંજુબેનની વાત સાંભળી લીધા બાદ કલાવતીબેન બોલ્યા, કોઈને સાચો માર્ગ બતાવવું એ અદતાઈ ન કહેવાય. મારી વહુ સમજદાર હતી એટલે તમારી ચડામણીમાં ન આવી, નહીતર તમે તો મારા ઘરમાં આગ ચાંપવાની પૂરી તૈયારી કરી લીધી હતી. તમને શું લાગ્યું કે હું કશું જાણતી નથી? અરે મારી વહુએ મને એ જ દિવસે બધી હકીકત જણાવી દીધી હતી. મને ગર્વ છે કે જે વર્ષો પહેલા હું ન કરી શકી તે મારી વહુએ કરી દેખાડ્યું. કંઈક વિચારી કલાવતીબેન આગળ બોલ્યા, પણ મારી વહુએ એક ભૂલ કરી. તે એકલી હોય ત્યારે તમારે ઘરમાં આવવું નહીં એમ તેણે કહેવું જોઈતું ન હતું. હું ક્યારની તને આજ તો સમજાવવાનો પ્રયત્ન કરું છું. બલકે મારી વહુએ તમને એમ કહેવું જોઈતું હતું કે તમારે આજ પછી આ ઘરના પગથિયા ક્યારે ચડવા નહીં. કલાવતી, આ તું શું બોલી રહી છું? કલાવતીબેન ગુસ્સાથી તમતમતા બોલ્યા, હું એ જ બોલી રહી છું કે જે તમે સાંભળી રહ્યા છો. જ્યાં સુધી હું વહુ હતી ત્યાં સુધી તમે મારા સાસુને ચડામણી કરી મારું જીવન જીવતી જીવ નર્ક સમૂહ કરી દીધું હતું. અને આજે જ્યારે હું સાસુ બની છું ત્યારે મારા વહુની ચડામણી કરી રહ્યા છો. તમે આખરે મારી સાથે ક્યાં જન્મનો બદલો લેવા માંગો છો? જો તને એમ જ લાગતું હોય તો હું અહીંયા એક પળ પણ નહીં રોકાઉં. અને યાદ રાખજે, આજ પછી આ અંજુ માસી તારા ઘરમાં પગ નહીં મૂકે. જો એમ થાય તો મારું બદનસીબ. અંજુ માસીના જતાં જ કલાવતીબેને આંચકારો લીધો અને તેમના કામે લાગી ગયા. હજુ થોડી જ મિનિટો વીતી હશે ત્યાં અંજુ માસી હાથમાં થેલી લઈને આવ્યા. અરે કલાવતી, સાંભળે છે કે? ક્યાં જતી રહી આ છોકરી? સાંભળ, અમારા ગામડાના એક સંબંધી મને રીંગણા આપતા ગયા છે. હવે હું એકલી જીવ કેટલા રીંગણા ખાઈશ? તેથી વિચાર્યું કે ચાલ તને થોડાક આપી આવું. તારા છોરા છે આ તાજા માજા આ દેશી રીંગણા ખાઈને રાજીના રેડ થઈ જશે. બોલ, આ થેલીને ક્યાં મૂકું? ત્યાં ખૂણામાં મૂકી દો. અંજુ માસી ખૂણામાં થેલી મૂકતા બોલ્યા, ગામડેથી કેરીઓ પણ આવી છે, પણ હવે મોડી સાંજ થઈ હોવાથી પેટીઓ કોણ ખોલવા બેસે. પણ તું ચિંતા કરીશ નહીં, હું તને કાલે કેરીઓ આપી જઈશ. આમ બોલી અંજુ માસી જતા રહ્યા. કલાવતીબેન લમણે હાથ મૂકી તેમને જતા જોઈ રહ્યા હતા. રાતે વાળું કરતી વેળાએ કલાવતીબેને જ્યારે અંજુ માસીની વાત કહી ત્યારે તે સાંભળી સૌ ખડખડાટ હસી પડ્યા. બધા ખુશીથી ભોજનનો આનંદ લઈ રહ્યા હતા. ત્યાં રાધાના મોબાઈલનો મેસેજ ટોન રણકી ઉઠ્યો. રાધા ઝડપથી મોબાઈલને હાથમાં લઈને મેસેજ વાંચવા લાગી. ઉર્મિલાએ જોયું તો મેસેજ વાંચતા વાંચતા રાધાના ચહેરાના ભાવ બદલાઈ રહ્યા હતા. શું થયું રાધાબેન? રાધા જવાબ આપવાને બદલે તલ્લીનતાથી મેસેજને વાંચી રહી હતી. ઉર્મિલાને કુતૂહલ થઈ રહ્યું હતું કે આખરે મેસેજમાં શું લખ્યું હશે. મોબાઈલમાં તલ્લીન રાધાને ઉર્મિલા કુતૂહલથી જોઈ રહી. રાધા ખૂબ જ ધ્યાનથી મોબાઈલમાં આવેલા મેસેજને વાંચી રહી હતી. આખરે મેસેજ વંચાઈ ગયા બાદ રાધાએ ઉત્સાહથી કહ્યું, ભાભી, મેં એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ ઇન ઇન્ડિયા એપ પર મારો બાયોડેટા મોકલ્યો હતો. તેમાં હું સિલેક્ટ થઈ ગઈ છું. આ જુઓ મારો એપોઇન્ટમેન્ટ લેટર. અખિલેશે આનંદથી કહ્યું, એક મિનિટ, મને જરા મેલ જોઈ લેવા દે. રાધાએ તેનો મોબાઈલ અખિલેશને આપતા તે તેનામાં ઈમેલ તપાસવામાં વ્યસ્ત થઈ ગયો. ઉર્મિલાએ વહાલથી રાધાના માથે હાથ મૂકતા કહ્યું, બોલો રાધાબેન, તમારા માટે શું મીઠું બનાવું? ભાભી, મેં સૌરભભાઈને આઈસ્ક્રીમ લેવા મોકલ્યો છે. થોડીક વારમાં જ તે આઈસ્ક્રીમ લઈને આવી જશે. સોપાનભાઈએ કહ્યું, બેટા, નોકરીમાં ખૂબ મન લગાવીને કામ કરશે. ઉર્મિલાએ રાધાના માથે વહાલથી હાથ ફેરવવાનું ચાલુ રાખતા કહ્યું, પિતાજી, આપણા રાધાબેન તો દરેક કામ મન લગાવીને કરે છે. તમે જોજો, તેમના કામથી ઓફિસના તમામ લોકોનું તેવું દિલ જીતી લેશે. અખિલેશે મેલની ઝીણવટભરી તપાસ બાદ કહ્યું, રાધા, તમે ખૂબ તમને અભિનંદન. થોડું અટકીને તે આગળ બોલ્યો, પિતાજી, આપણી રાધાને ખરેખર ખૂબ સારી નોકરી મળી ગઈ છે. મારા રાધાબેન તો છે જ હોશિયાર. ઉર્મિલાના ચહેરા પર આનંદ સમાતો ન હતો. મોબાઈલ પર આવેલ એક ઈમેલથી આખા પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. રાધાને
રાધાને સરકારી નોકરી લાગવા બદલ ઘરમાં બધા ખુશ હતા. સૌરભભાઈએ આઈસ્ક્રીમ લાવતા બધાને મોઢું મીઠું કર્યું. એ રાતે ઉર્મિલાએ રાધા માટે સરપ્રાઈઝ ભેટ ખરીદવાનું વિચાર્યું. જો કે આખો દિવસ ઘરમાં કામ હોવાથી તેને સાંજે જ બજારમાં જવાનું નક્કી કર્યું. બીજા દિવસની સાંજે ઉર્મિલા બજાર જવા નીકળી, પરંતુ આજે રિક્ષાવાળાઓની હડતાલ હોવાથી તેને ઘણા પ્રયત્ન બાદ પણ રિક્ષા મળી નહીં. આખરે તેને પગપાળા જ બજારમાં જવાનું નક્કી કર્યું. બજારમાં પહોંચ્યા બાદ ઉર્મિલાએ ઘણી દુકાનો ફરી, પરંતુ રાધાને શોભે એવો એક પણ ડ્રેસ તેને જડ્યો નહીં. આખરે જ્યારે મનગમતી વ્યક્તિ માટે ભેટ લેવાનું વિચારીએ છીએ ત્યારે એક પણ વસ્તુ આપણને ગમતી નથી. આખરે ઘણી દુકાનો ફર્યા બાદ એક દુકાનમાં ઉર્મિલાને ડ્રેસ પસંદ આવ્યો. લીલા રંગનો એ ડ્રેસ જાણે કારીગરે રાધા માટે જ બનાવ્યો હતો. ડ્રેસ ખરીદ્યા બાદ ઉર્મિલા જ્યારે દુકાનમાંથી બહાર આવી ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે સાંજના 7:30 વાગી ગયા હતા. અખિલેશ દરરોજ 7:45 વાગે જ ઓફિસમાંથી ઘરે પાછો આવી જતો હતો. હવે અખિલેશ પોતાને ઘરે જુએ નહીં તો શું વિચારશે? વળી તે ગમે તેટલી ઉતાવળ કરે તો પણ બજારમાંથી ઘરે પગપાળા જવામાં સહેજે અડધો કલાક થઈ જાય. પોતે જો ઘરે પહોંચવામાં મોડી પડી તો અખિલેશ અકળાઈ ઉઠશે. એ વિચારે ઉર્મિલાએ ઝડપથી ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું. ઘડિયાળના કાંટા સાથે જાણે રેસ લગાવી હોય તે રીતે ઉર્મિલા રસ્તા પર ઉતાવળીએ ચાલી રહી હતી. અખિલેશને પોતે શું જવાબ આપશે એ વિચારમાં ઉર્મિલાનું આખું એ શરીર પરસેવે રેબઝેબ થઈ રહ્યું હતું. જો કે ઉર્મિલાએ ઘણો પ્રયત્ન કર્યા છતાંય તેને ઘરે પહોંચતા 8:15 વાગી જ ગયા. આંફળી ફાંફળી તે જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે અખિલેશ સોફા પર જ બેઠો હતો. અખિલેશ કંઈ પૂછે તે પહેલા જ ઉર્મિલાએ બોલવાનું શરૂ કર્યું. આજે રિક્ષાવાળાઓની હડતાલ હતી એટલે મારે બજારમાં પગપાળા જવું પડ્યું, અને તેમાં અરે રે બસ કર, તારે મને સ્પષ્ટતા આપવાની કોઈ જરૂર નથી. વહાલી, મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. કોઈક જરૂરી કામ હશે એટલે જ તું બહાર ગઈ હોઈશ, એટલી અક્કલ મારામાં છે. આમ ગુનેગારોની જેમ મારી સામે કબૂલાત આપીને તું મને શરમમાં મૂકીશ નહીં. અરે તું આટલી હાંફી કેમ રહી છું? ઉર્મિલા, આમ ખોટી ચિંતા કરીને લોહી બાળવાની તારે કોઈ જરૂરિયાત નહોતી. વહાલી, યાદ રાખ કે તું આ ઘરની વહુ છો, કોઈ કેદી નહીં. ઉર્મિલા દોડીને અખિલેશને વળગી પડી અને ધ્રુસકે રડવા બોલી. રાધાબેન માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવામાં મોડું થયું એટલે હું ઘણી ગભરાઈ ગઈ હતી. મને એમ કે તમે ગુસ્સે થશો. મમ્મી પપ્પા અંદર રૂમમાં છે. ઉર્મિલા તરત અખિલેશથી દૂર થઈ ગઈ. ચાલ હવે મને તે લાવેલી ભેટ દેખાડ. ઉર્મિલા અખિલેશને અંગૂઠો દેખાડતા બોલી. એ તો સરપ્રાઈઝ છે. અખિલેશ કંઈ બોલે તે પહેલા ઉર્મિલા ખિલખિલાટ હસતી તેમના ઓરડા તરફ દોડી ગઈ. ઉર્મિલાને સારા દિવસોના આસાર દેખાતા આખા ઘરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. અખિલેશે કહ્યું, ઉર્મિલા, તને ચેકઅપ માટે દવાખાને લઈ જવા હું સાંજે દુકાનમાંથી વહેલો ઘરે આવી જઈશ. રાધાએ કહ્યું, ભાભી, હવે તમારે બસ આરામ જ કરવાનો છે. આજ પછી અમારા ભત્રીજાને સાચવવાનું એ જ તમારું એકમાત્ર કામ. રાધાની વાત સાંભળી ઉર્મિલા ચોંકી ઉઠી. વર્તમાનમાં આવેલા સારા દિવસોમાં તેને ભવિષ્યના માઠા દિવસોનો અણસાર દેખાઈ આવ્યો. ઘરમાં અત્યારે બધા હું કુળદીપકને જન્મ આપીશ એમ વિચારીને ખુશ છે, પરંતુ જો મેં દીકરીને જન્મ આપ્યો તો અનેક શંકા કુશંકાઓથી ઉર્મિલાનું મન ઘેરાઈ રહ્યું. તાજેતરમાં જ તેની બહેનપણી કાજલને દીકરી થતા તેના પતિને તેને ડિવોર્સ આપી દીધો હતો. વળી બીજી બહેનપણી અંકિતાને 2 દીકરીઓ જન્મતા તેના સાસરીવાળા પરેશાન કરવા લાગ્યા હતા. હે ભગવાન, મારી સાથે પણ આવું કશું નહીં થાય ને? આ સારા દિવસો છે કે પછી? પરંતુ બીજી જ ક્ષણે ઉર્મિલાને વિચાર આવ્યો, ના, મારી સાથે આવું કશું નહીં થાય. મારા પતિ અને સાસરીવાળા કેટલા સમજદાર છે. તેમની માટે દીકરો અને દીકરી બેઉ સમાન છે. હવે જુઓ ને, આ ઘરમાં જેટલા વહાલા સૌરભભાઈના થાય છે એટલા જ વહાલા રાધાબેનના પણ થાય છે. મેં ક્યારે કોઈની લાગણી દુભાવી નથી, ત્યારે ઈશ્વર મારી સાથે અન્યાય કેમ કરે? ઉર્મિલાને આ વિચાર આવતા થોડી રાહત થઈ. તેણે રાહતનો ઉચ્છ્વાસ છોડી બારીની બહાર જોયું તો સામે જ અંજુ માસી બેઠેલા દેખાયા. અંજુ માસીએ ગભરાઈને બારી વાંસી દીધી. અખિલેશે આજે સાંજે દુકાનમાંથી વહેલું આવવાનું કહ્યું હતું, પરંતુ 7:45 વાગી ગયા હોવા છતાંય તે ઘરે પાછો આવ્યો નહોતો. ઉર્મિલા બેચેનીથી આંડા ફેર મારતી તેના આવવાની રાહ જોઈ રહી હતી. થોડી વારે તે રસ્તા પર નજર ફેરવતી, પરંતુ ત્યાં અખિલેશ ન દેખાતા તેનું મન ઉદાસ થઈ જતું. તે કંટાળીને સોફા પર બેઠી જ હતી. ત્યાં ઘર સામે એક લાલ રંગની કાર આવીને ઊભી રહી. ઉર્મિલાએ બારીમાંથી બહાર ડોકરીયું કરતા તેને કારમાંથી રાધા ઉતરતી દેખાઈ.
રાધા કારના બારણા પાસે ઊભી રહીને કોઈકની સાથે હસી હસીની વાતો કરી રહી હતી. આ જોઈ ઉર્મિલાના કપાળની રેખાઓ તંગ થઈ. કારમાં કોણ છે તે જોવાનો ઉર્મિલાને પ્રયત્ન કરતા તેને ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો એક યુવક દેખાયો. રાધા જોડે હસી હસીને વાતો કરતા કરતા તે તેને સ્પર્શ પણ કરી લેતો હતો. આ દ્રશ્ય જોઈ ઉર્મિલા સમસમી ગઈ. રાધા જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે સામે જ ઉર્મિલાને ઊભેલી જોઈ ગભરાઈ ગઈ, પરંતુ બીજી જ ક્ષણે ખુદને સંભાળતા તે બોલી, મારા ઓફિસના બોસ છે. આજે મને ઘણું મોડું થઈ ગયું હોવાથી તેઓ મને ઘરે ડ્રોપ કરવા આવ્યા હતા. આમ કહી રાધા સડસડાટ તેના ઓરડામાં જતી રહી. ઉર્મિલા તેની પાછળ જતી જ હતી ત્યાં અખિલેશની કારનો હોર્ન વાગ્યો. ઉર્મિલા અવઢવમાં ઊભી હતી એટલી વારમાં અખિલેશે ઘરની અંદર આવતા કહ્યું, સોરી ઉર્મિલા, આજે દુકાનમાં ગ્રાહકોની ઘણી ભીડ હોવાને કારણે મને આવવામાં મોડું થઈ ગયું. તમારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે જ્યારે આપણને કશે જવાની ઉતાવળ હોય ત્યારે જ અટવાઈ જઈએ છીએ. આવી પરિસ્થિતિ દરેક સાથે નિર્માણ થતી હોય છે, માટે તમારે ખોટું લોહી બાળી લેવાની કોઈ જરૂર નહોતી. જો કે તમને આવવામાં મોડું થયું એ એક અર્થે સારું જ થયું, નહીંતર આગળ જતાં કદાચ આપણને મોડું થઈ જાય. ત્યારે જે કંઈ કહેવું હોય તે સ્પષ્ટ કહી દે. આમ ગોળ ગોળ વાતો સાંભળવી મને ગમતી નથી. ઉર્મિલાના મનમાં રાધા જ રમી રહી હતી, પરંતુ જાણકારીના અભાવે હમણાં અખિલેશને કશું પણ જણાવવું યોગ્ય નહોતું. અરે કશું ખાસ નથી, ઠીક છે, તું તૈયાર હોય તો આપણે ફટાફટ દવાખાનામાં જઈ આવીએ. ના ના, હવે દવાખાનામાં જવાનો કોઈ મતલબ નથી. આપણે જઈશું ત્યાં સુધીમાં તો તે બંધ થઈ જશે. આપણે કાલે જઈએ તો નહીં ચાલે. આમ પણ આજે તમે દુકાનમાંથી થાકીને આવ્યા છો. અખિલેશે સહમતીમાં માથું હલાવતા ઉર્મિલા આગળ બોલી, તમે ફટાફટ હાથ પગ ધોઈ લો, ત્યાં સુધીમાં હું તમારી માટે ગરમા ગરમ જમવાનું પીરશું. અખિલેશના વોશરૂમમાં જતાં જ ઉર્મિલાએ રાધાના ઓરડાની દિશામાં પગ ઉપાડ્યા. સોપાન ભાઈ અને કલાવતીબેન બજારમાંથી ખરીદી કરીને ઘરે પાછા આવી રહ્યા હતા. માર્ગમાં બંને હસી હસીની વાતો કરી રહ્યા હતા. તમે સ્ત્રીઓ 5 રૂપિયાની વસ્તુ ખરીદવામાં પણ કેટલી રકઝક કરો છો. 5 રૂપિયા સારું આટલો લોહી ઉકાળો કરવામાં ખબર નહીં તમને શું આનંદ આવે છે. દિવસ રાત તનતોડ મહેનત કરીને ઘરે કમાવી લાવનાર અમારા પતિદેવોના રૂપિયા બચાવવાનો આનંદ આ સૂઝબૂઝ હજારો રૂપિયાના ઘરેણા ખરીદતી વખતે ક્યાં ગાયબ થઈ જાય છે. તમે પુરુષો નહીં જાણો, પણ હજારો રૂપિયાના ઘરેણા ખરીદવામાં જ અમારી ખરી સૂઝબૂઝ છે. ઘરેણા ખરીદવામાં અમને એક જાતનો સંતોષ મળતો હોય છે. સંતોષ રૂપિયા લૂંટાવવાનો નહીં, પરંતુ 5 રૂપિયા બચાવીને ભેગા કરેલા હજારો રૂપિયાને યોગ્ય રોકાણમાં લગાવવાનો સંતોષ. તમે સ્ત્રીઓ પાસે બધા સવાલોના તમારી તરફેણમાં જવાબો તૈયાર જ હોય છે નહીં? ઘર નજીક આવતા જ કલાવતીબેન થોડાક ગંભીર થઈને બોલ્યા, સાંભળો છો, રાધા હવે ઉંમર લાયક થઈ ગઈ છે. તેના જલ્દી જ લગ્ન લેવાઈ જાય તો સારું. છોકરીની જાત છે, ક્યાંક ઊંચ નીચ થઈ જશે તો સમાજમાં આપણે મોટું દેખાડવાના લાયક નહીં રહીએ. મારા ધ્યાનમાં આ વાત છે. મેં તને કહ્યું નહીં, પણ મારી નજરમાં એક છોકરો છે. કોણ છે? આપણા વિષ્ણુદાસનો દીકરો ગોવર્ધન. અરે વાહ, તે છોકરો તો ખરેખર ખૂબ સીધો સાદો અને ભલો બોળો છે. તો હું કાલે જ વિષ્ણુદાસને ત્યાં આપણી રાધા માટે માંગુ મોકલું છું. ઉર્મિલા ઝડપથી રાધાના ઓરડામાં પ્રવેશીને બારણું વાસી લીધું. અરે ભાભી, તમે અહીંયા? રાધા, સાચું બોલ, તું કોની જોડે કારમાં આવી હતી? તારો શું સંબંધ છે તેની સાથે? ભાભીમાં કારમાં સરવન હતો. હું અને સરવન એકબીજાને દિલો જાનથી ચાહીએ છીએ, પરંતુ સરવનની બીજી જાતિનો હોવાથી તમને લોકોને જણાવવાની મારી હિંમત થઈ નહીં. કંઈક વિચારીને રાધા આગળ બોલી, ભાભી, તમે કૃપા કરીને મારી આ બાબતને મદદ કરશો. જો સરવન સાથે મારા લગ્ન થયા નહીં તો હું મરી જઈશ. રાધાબેન, આ બધું ક્યારથી ચાલે છે? નોકરીના પહેલા દિવસે જ મારી સરવન સાથે મુલાકાત થઈ. આ પહેલી મુલાકાતમાં જ અમને એમ લાગ્યું કે અમે એકબીજા માટે જ બન્યા છીએ. ભાભીમાં, તમે અમને મદદ કરશો ને? જુઓ રાધાબેન, જેમાં તમારી ભલાઈ હશે તેમાં હું પડછાયાની જેમ તમારી પડખે ઊભી રહીશ, પરંતુ જેમાં તમારું ભવિષ્ય મને અંધકારમય દેખાતું હોય તેમાં હું તને કેવી રીતે સાથ આપી શકીશ? સરવન બીજી જ્ઞાતિનો છે એટલે તમે આવું બોલો છો ને? પણ ભાભી, પ્રેમ જાત જોઈને નથી થતો. આપણે મનુષ્યો ક્યાં સુધી જ્ઞાતિ જાતિમાં અટવાયેલા રહીશું હંમેશા? કારણ મનુષ્ય એ સામાજિક પ્રાણી છે અને તેથી તેણે સમાજે બનાવેલા નીતિ નિયમોને પાળવા પડે છે. પણ ભાભી, સરવન બહુ સારો છે. રાધાબેન, આપણે સારા તો સૌ સારા, પણ હું સરવનને ભૂલી નહીં શકું.
અમે બંને એકબીજાને દિલો જાનથી ચાહીએ છીએ. હું લગ્ન કરીશ તો સરવન સાથે જ, નહીંતર કુંવારી જ મરી જઈશ. રાધાબેન, એક વાત જાણી લો કે પ્રેમ એ સોડા બોટલ જેવો હોય છે. જેમ સોડા બોટલને ખોલતા શરૂઆતમાં ઉભરો આવી બધું શાંત થઈ જાય છે, તેવું જ કંઈક પ્રેમમાં પણ બને છે. શરૂઆતમાં જે પ્રેમી પંખીડાઓને એકબીજા વગર ક્ષણભર પણ ચાલતું નથી, આગળ જતાં તેઓ જ એકબીજાનું મોઢું જોવાનું પસંદ કરતા નથી. લગ્ન બાદ એકબીજામાં દોષ અને ઊણપો દેખાવા લાગે છે. બસ પછી શરૂ થઈ જાય છે તકરારો અને ફરિયાદો. અંતે દુઃખ અને પસ્તાવા સિવાય તેઓની પાસે કશું શિલ્લક રહેતું નથી. થોડું અટકીને ઉર્મિલા આગળ બોલી, રાધાબેન, જો તમારી સાથે આવું થાય તો તમે ફરિયાદ લઈને કોની પાસે જશો? કારણ જો મદદની આશા તમે અહીંયા આવશો તો તમને કોઈ સાથ સહકાર નહીં આપે. તમે જ વિચારો કે જે દીકરીએ માતા પિતાના આબરૂની પરવા કરી નહીં હોય તેની પરવા તેના માતા પિતા કેમ કરશે? તેઓ તો એવું જ કહેશે કે તમે તમારી મરજીથી લગ્ન કર્યા, હવે તેનું સારું માઠું પરિણામ પણ તમે જ ભોગવું. રાધાબેન, જીવનમાં અસલી ખુશી ત્યારે જ મળે છે જ્યારે આપણે સૌના મનને સાચવ્યા હોય. ખેર, તમે તમારી અંતરાત્માને કેટલાક પ્રશ્નો પૂછી જુઓ. જેમ કે જે લગ્નમાં માતા પિતાની હોય હાય હોય તેમાં તમે આનંદ મેળવી શકશો ખરા? માતા પિતા, ભાઈ ભાભી બધાને દુઃખી કરી તમે ફક્ત ખુદના સુખનો વિચાર કરશો તો સુખી રહી શકશો ખરા? જે લગ્ન જીવનની શરૂઆત જ ભાગવાથી થઈ હોય તેમાં તમને સ્થિરતા મળશે ખરી? વળી સર્વના રીતિ રિવાજો અલગ છે અને આપણા અલગ. તમે બંને જુદા જુદા વાતાવરણમાં ઉછર્યા છો. આવી પરિસ્થિતિમાં તમે એકબીજા સાથે મેળ બાંધી શકશો ખરા? ફક્ત દિલ મળવાથી જિંદગીમાં આગળ વધી શકાતું નથી. તે માટે મન અને વિચારોનું મળવું પણ એટલું જ જરૂરી છે. માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરેલા પ્રેમી પંખીડાઓને જવલ્લે જ સફળતા મળતી મેં જોઈ છે. રાધાબેન, માછલી એ માછલી હોય છે, પછી તે ખારા પાણીની હોય કે મીઠા પાણીની, છતાંય બંને જુદા જુદા વાતાવરણમાં જીવી શકતી નથી. તો શું હું સરવણને ભૂલી જાઉં? જુઓ રાધાબેન, રાતે જોયેલા સ્વપ્ન ગમે તેટલા સારા કેમ ન હોય, સવારે ઉઠતા જ આપણે તેને ભૂલી જઈએ છીએ ને. હવે સ્વપ્નમાં જ આખો દી રાજતા ફરવું કેટલું વ્યાજબી છે? આજે તમે સરવણ નહીં મળે તો આત્મહત્યા કરવાની વાત કરો છો, પરંતુ આગળ જતાં તમારી આ બાલીશ વાત પર તમને ખુદને જ શું આવશે? ભાભી, જો મેં સરવણ સાથે લગ્ન કર્યા નહીં તો તે આપઘાત કરી લેશે. આ તમારા મનની નરી કલ્પના છે. રાધાબેન, પ્રેમ ભગ્ન થતાં મરવા કે મારવાની વાતો માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે, વાસ્તવિક જીવનમાં નહીં. પરંતુ શું અમે એકબીજાને ભૂલાવી શકીશું? રાધાબેન, તમે યાદ કરો કે નાનપણમાં એવી કેટલી વસ્તુઓ હતી કે જેના વગર તમે રહી શકતા નહોતા. જે પામવા તમે રડી રડીને આખું ઘર માથે ઉઠાવી લેતા હતા, પરંતુ આજે તમને એ વસ્તુ કે રમકડા યાદ પણ નથી. આ રીતે જ સમય પસાર થતાં તમે બંને એકબીજાને વિસરી જશો. ભાભી, તમને શું ખબર પ્રેમ શું હોય છે તે? તમે ક્યારે કોઈને પ્રેમ કર્યો હોત તો મારા દિલની વ્યથા સમજી શક્યા હોત. અરે રાધાબેન, યુવાનીમાં વિજાતીય આકર્ષણથી કોઈ બાકાત નથી શક્યું રહ્યું નથી. ઉંમરના દરેક તબક્કામાં મનુષ્યનું આકર્ષણ બદલાતું જાય છે. નાનપણમાં રમકડા પ્રત્યે આકર્ષણ હોય છે, જુવાનીમાં વિજાતીય જાતિ પ્રત્યે, પરંતુ જે યુવાનીના આ તબક્કે સંયમ રાખી શકે છે તે જ આગળ જતાં ચારિત્ર્યવાન કહેવાય છે. બધું કમાવવું આસાન છે, પરંતુ ચરિત્રને કમાવવું ખૂબ મુશ્કેલ છે, અને એટલે જ ચરિત્રથી ઊંચી કોઈ મૂડી નથી. એક તબક્કે મને પણ વિજાતીય આકર્ષણ થયું હતું, પરંતુ મેં સંયમ જાળવ્યો. પરિણામે આજે મારી સાથે મારા માતા પિતા પણ ખુશ છે. તો મારે સરવણનો શું જવાબ આપવાનો? તેને કોઈ પણ જવાબ આપવાની શું જરૂર છે? તમે બસ તેની સાથે બોલવાનું છોડી દો, આપમેળે બધું ઠીક થઈ જશે. છતાંય એ તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે તો તેને રોકડું પરખાવી દો કે મને આ બધું પસંદ નથી. જો તે તને ખરેખર સાચો પ્રેમ કરતો હશે તો તમારા માર્ગમાં ક્યારેય આડો નહીં આવે. અમે બંને એક જ જગ્યાએ કામ કરીએ છીએ. જો તે મારી પાછળ હાથ ધોઈને પડી ગયો તો નોકરી છોડી દે. શું નોકરી છોડી દઉં? હા, નોકરી બીજી પણ મળી જશે, પરંતુ ગયેલી ઇજ્જત ક્યારેય પાછી મળશે નહીં. અને હા, સરવન તમને દિલો જાનથી ચાહે છે તો એ વાત મગજમાંથી કાઢી નાખો. ભાભી, તમારી આ વાતથી હું જરાય સહમત નથી. તમે આવું કેવી રીતે કહી શકો છો? અનુભવથી ઉર્મિલાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, રાધાબેન, તમે જરાય કાર પાસે ઊભા રહી સરવન સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે હું બારી પાસે ઊભી રહી તમને બંનેને જ જોઈ રહી હતી. મેં જોયું કે સરવણ વાતો કરવાના બહાને વારંવાર તમને સ્પર્શતો હતો. આનો મતલબ તમે સમજો છો? આ સાંભળી રાધાના મગજમાં ઝબકારો થયો. અરે હા, મને પણ તેની આ આદત ગમતી નથી. ભાભીમાં, હવે હું તમારી બધી વાત સમજી ગઈ. તમે મારું આ બાબતે ધ્યાન દોરી મારી આંખો ઉઘાડી દીધી. તમારો ખૂબ ખૂબ આભાર. રાધાબેન,
આમાં આભાર શેનો? ઉલટાનું તમે મારી વાત સમજી ગયા એ બદલ મારે આભાર માનવો જોઈએ. રાધાબેન, દીકરો ભલે ઘરનો ચિરાગ હોય, પણ ઘરનું નામ તો દીકરી જ દીપાવે છે. ભાભી, મને માફ કરી દો. તમે મને સમજાવી ન હોત તો હું કદાચ. રાધાબેન અને ઉર્મિલા બંને એકબીજાને ભેટી પડ્યા. અરે ઉર્મિલા, તું મને ગરમા ગરમ જમવાનું આપવાનું કહી અહીંયા શું કરે છે? અખિલેશને આવેલો જોઈ ઉર્મિલા ગભરાઈને બોલી, આ રાધાબેનનું કામ હતું એટલે. કામ થઈ ગયું કે બાકી છે? ઉર્મિલાએ રાધા તરફ જોયું. રાધાએ હકારમાં માથું હલાવતા ઉર્મિલા બોલી, હા થઈ ગયું. તો જલ્દી મને જમવાનું પીરસ, મને કકડીને ભૂખ લાગી છે. નીચે ચાલો, હું તમને હમણાં ગરમા ગરમ રસોઈ પીરસું છું. બંને જણા પગથિયા ઉતરી જ રહ્યા હતા ત્યાં અખિલેશ બોલ્યો, હા જો, મમ્મી પપ્પા પણ આવી ગયા. સોપાનભાઈના હાથમાં માલ સામાનની થેલી જોઈ ઉર્મિલા ઝડપથી પગથિયા ઉતરી તેમની પાસે આવી. ઉર્મિલા તેમના હાથમાંથી માલ સામાનની થેલી લેવા જતી જ હતી ત્યાં રાધાએ કહ્યું, ભાભી, આ શું કરો છો? મેં તમને કહ્યું ને કે હવે તમારે ભારે સામાન ઉચકવો જોઈએ નહીં. મિત્રો પ્લીઝ યાર, વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. પણ કંઈ નહીં, જો તમે મારી વાત માની નહીં તો હું પણ તમારી કોઈ વાત માનું નહીં. ઉર્મિલાએ થેલી લેવા લંબાવેલો હાથ ત્વરિત પાછો ખેંચી લીધો. સોપાનભાઈ ડઘાઈને બોલ્યા, ખુદની કાળજી લે બેટા. તું આમ દોડ કરું છું તેમાં યાદ રહેતું નથી કે તને જ સારા દિવસો છે. હવે જોને કેવો મૂર્ખની જેમ તને આ ભારે થેલીઓ આપવા જઈ રહ્યો હતો. અખિલેશ સોપાનભાઈના હાથમાંથી થેલીઓ લેતા કહ્યું, પિતાજી, કાર હોવા છતાંય તમે કેમ ચાલતા ખરીદી કરવા જાઓ છો? વળી તમારી સાથે મમ્મીની પણ આ ઉંમરે ચલાવો છો? બેટા, આ ઉંમરે ચાલવું શરીર માટે આશીર્વાદ રૂપ છે. જો અમે વૃદ્ધો ચાલવાનું છોડી દઈએ તો કાયમના પથારીવશ થઈ જઈએ. તમારો અમારા બંને પ્રતિનો પ્રેમ જોઈ આનંદ થાય છે, પરંતુ ખરેખર કહું, ક્યારેય વધુ પડતો પ્રેમ જ માણસનો જીવ લઈ લે છે. કલાવતીબેન ઘરની અંદર પ્રવેશતા બોલ્યા, રાધા, બેટાનું કહેવું એકદમ સાચું છે. દીકા, તું હવે નાનું મોટું કામ કરે તેનો વાંધો નહીં, પરંતુ ભારે વસ્તુઓ તારે બિલકુલ ઉઠાવવાની નથી. જો આમ કરવા જતાં ગર્ભ ખસી જશે તો ઉપાધિ થઈ જશે. કલાવતીબેન અખિલેશ તરફ જોઈ બોલ્યા, બેટા, ડૉક્ટરે શું કહ્યું? માં, આજે દુકાનમાં ઘણું કામ હોવાથી સમય મળ્યો નહીં. સમય મળ્યો નહીં? હા, તે કેવું કારણ? આખરે તું કમાવે છે કોના માટે? તારા આવનારા દીકરા માટે જ ને. જો તેની માટે જ તારી પાસે સમય નહીં હોય તો કેવી રીતે ચાલે? કલાવતીબેનના મોઢે દીકરાનો ઉલ્લેખ સાંભળી ઉર્મિલાનું મોઢું ઉતરી ગયું. અખિલેશ, બેટા, કાલે ગમે તે કરીને વહુ બેટાને દવાખાને લઈ જજે. હા, હું તેને કાલે ચોક્કસ લઈ જઈશ. ઉર્મિલા, હવે અહીં જ ઊભી રહીશ કે પછી મને જમવાનું પીરસીશ? ઓહ, વાતોમાં તમને જમવાનું પીરસવાનું હું ભૂલી જ ગઈ હતી. ઉર્મિલા અને રાધાએ રસોડા તરફ જવા પગ ઉપાડ્યા. રાધા, બેટા, 1 મિનિટ, તારી સાથે એક જરૂરી વાત કરવાની છે. બોલો માં. બેટા, તારા પિતાજીએ તારા માટે ખૂબ સરસ છોકરો શોધ્યો છે. તેનું નામ ગોવર્ધન છે. માતા પિતાનો એકનો એક દીકરો છે. હાલ બેંકમાં મેનેજરની જવાબદારી નિભાવી રહ્યો છે. તું કહેતી હોય તો અમે આગળ વાત પતાવીએ. રાધાએ અસમંજનમાં ઉર્મિલા તરફ જોયું. ઉર્મિલા અપલક નેત્રે તેની તરફ જ જોઈ રહી હતી. બોલ બેટા, અમે આગળ વાત ચલાવીએ. કર્મશ નવીન રચનાઓની નોટિફિકેશન તમને ત્વરિત મેળવી શકશો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વળી સ્ટીકર અને સુંદર કમેન્ટ થકી મને સતત પ્રોત્સાહન આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બેટા, તારા પિતાજીએ તારા માટે ખૂબ સરસ છોકરો શોધ્યો છે. તેનું નામ ગોવર્ધન છે. માતા પિતાનો એકનો એક દીકરો છે. હાલ બેંકમાં મેનેજરની જવાબદારી નિભાવી રહ્યો છે. તું કહેતી હોય તો આગળ વાત વધારીએ. રાધાએ અસમંજનમાં ઉર્મિલા તરફ જોયું. ઉર્મિલા અપલક નેત્રે તેની તરફ જ જોઈ રહી હતી. બોલ બેટા, અમે આગળ વાત ચલાવીએ. મમ્મી પપ્પા, તમે જે નિર્ણય લેશો તેમાં હું રાજી છું. આ સાંભળી ઉર્મિલાએ રાહતનો શ્વાસ લીધો. રાધાની સહમતિ મળી જતાં સોપાનભાઈએ વિષ્ણુદાસને ફોન લગાવી દીધો. વિષ્ણુદાસ તો સોપાનભાઈની વાત સાંભળી રાજી થઈ ગયા. તેઓએ બીજા દિવસે જ રાધાને જોવા આવવાની ઈચ્છા દર્શાવી. સોપાનભાઈએ રિસીવર પર હાથ મૂકીને કહ્યું, તેઓ કાલે જ રાધાને જોવા આવવાની વાત કરી રહ્યા છે. શું જવાબ આપું? કલાવતીબેને કહ્યું, શુભ કામમાં મોડું કેમ કરવું? તેમને હા પાડી દો. આ સાંભળી રાધા શરમાઈને તેના ઓરડા તરફ દોડી ગઈ. મિત્રો, એક આદર્શ સ્ત્રીની નિશાની શું હોય છે એ આ વાર્તા દ્વારા આપણે જાણવાનો પ્રયાસ કર્યો કે આદર્શ સ્ત્રી, આદર્શ પત્ની કેવા પ્રકારની હોય છે. કે તમારી વાલી બહેનો વિડીયોને લાઈક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.